નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો સુરત લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો। ત્યાં હવે તેઓનું ફોર્મ રદ થઈ ગયું છે। ત્યારે નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી 3 ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે આ અમારી સિગ્નેચર નથી, જેને લઈને ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ ચૌધાણીએ વાંધો ઉઠાવ્યો હતો। આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉભો થયો હતો। શું આ ફોર્મ રદ થશે? તેમજ કુંભાણીએ ટેકેદારોનું અપહરણ થયું છે એ પણ જણાવ્યું હતું। ત્યારે આ મામલે ગઈકાલે નિલેશ કુંભાણીના 3 ગાયબ ટેકેદારો માટે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં 3 અરજી આપી હતી। ત્યારે ઉમેદવારી પત્ર રદના વિરોધમાં આજે કલેક્ટર સમક્ષ સુનવાણી થઈ હતી। સુરત લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને વિવાદ સર્જાયો છે। કલેક્ટર કચેરી ખાતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। કોંગ્રેસના કાર્યકર્તાઓને તેમના ટેકેદારો પહોંચ્યા છે। ખાસ કરીને નિલેશ કુંભાણીએ ફોર્મ ભર્યું હતું ત્યારે તેમના 3 ટેકેદારોની સહીઓ હતી। ભાજપે ક્યાંક ને ક્યાંક માણસો ઉઠાવ્યો છે કે આ 3 ટેકેદારોની ખોટી સહીઓ છે। એક બાજુ ફોર્મ ભરતી વખતે વિડીયોગ્રાફી કરવામાં આવી છે, ત્યારે આ 3 ટેકેદારો હાજર છે, પરંતુ ભાજપ દ્વારા કલેક્ટરને અને રિટર્નિંગ ઓફિસરને ફરિયાદ કરવામાં આવી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક કલેક્ટર કચેરીએ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો છે। આજે કલેક્ટર તરફથી તેમને સુનાવણી કરવામાં આવી રહી છે। ત્યારે આપણે વધુ પ્રતિક્રિયા લઈએ। પૂર્વ કોર્પોરેટર અસલમભાઈ સાયકલવાલા जो फॉर्म 19 तारीखे 18 तारीखे જ્યારે ભર્યું નિલેશભાઈ કુંભાણીએ, જે એમના ટેકેદારો 3 અને ડમી ઉમેદવાર નહીં, એમાં જે 4 ટેકેદારો હતા એ 4 ટેકેદારો ગઈકાલે અહીંયા આવીને એની એફિડેવિટ આપી ગયા ભાજપના નેતાઓ સાથે કે આ સહી નથી। ફોર્મ ભરવાના સમયે એ લોકો કલેક્ટર કચેરીમાં આવ્યા નથી નિલેશભાઈ કુંભાણી સાથે, અને આ જે 4 ટેકેદાર છે એ નિલેશભાઈ કુંભાણીના અંગત સગા સંબંધ છે। એક તો એમના સગા બનેવી છે, સગો માણે છે ને 2 એટલે જે ઘટનાક્રમ ગઈકાલથી ચાલી રહ્યો છે એના માટે સૌથી વધારે સવિશેષ જવાબદાર હોય તો નિલેશ કુંભાણી પણ ખાસ કરીને કોંગ્રેસ તરફથી લીગલ ઓપ્શન છે। અમારા લીગલ જે છે ગુજરાતના કન્વીનર અને હાઈકોર્ટના સિનિયર એડવોકેટ ડીએમ માંગુકિયા સાહેબ અને બીજા સ્થાનિક સુરતના જે એડવોકેટની અમારી ટીમ છે એ બધા લાગ્યા છે લીગલ તરીકે આમાં શું કરવું જોઈએ, કારણ કે હજુ સત્તાવાર કલેક્ટરશ્રીએ જે કાગળ આપવું જે આપ્યા નથી, ઓર્ડર શું કર્યું છે, હુકમ કર્યું છે, એ હવે પછી અમારે લીગલ એમાં શું કરવી છે ચોક્કસ થોડે કરવું। પરંતુ હાલના તબક્કે તો એટલું છે કે જે કંઈ ઘટનાક્રમ ઘટ્યું છે, કારણ કે જે વ્યક્તિઓ ટેકેદાર હતા એમના પોતાના અંગત માણસો, અંગત સમાજવાળા, અંગત સગા સંબંધ। શું આ 3 ટેકેદારોનો કોંગ્રેસ તરફથી કોઈ સંપર્ક થઈ ચૂક્યો? બિલકુલ, જો સવારે 8:30 વાગે વાત થઈ નિલેશ કુંભાણી હતો તો એમને કીધું કે એ લોકો ટાઈમ પર અહીંયા આવી જશે 9, 9:30, પરંતુ 12:30 થવા આવ્યા છે કોઈ જાય એટલે એ સંપર્કમાં નિલેશભાઈ કુંભાણીના છે, અમારા નથી, કારણ કે અમે તો એમને ઓળખતા જ નથી। અમે જે કોંગ્રેસના કાર્યકર્તાને ઓળખીએ છીએ, પણ સગા સંબંધની ઓળખીને અમારે ખાસ કરીને કોંગ્રેસ દ્વારા એક્સેપ્ટ કરવામાં આવ્યા છે, ભાજપ દ્વારા કે સુરતમાં ભાજપ ત્યાં પોતાની સલામત સીટ ગણતા હોય, નીચેથી ઉપર સુધી ભારતીય જનતા પાર્ટીનું રાજ હોય। 10 વર્ષમાં મોદી સાહેબના શાસનને લોકો પ્રજા સમક્ષ લઈ જવાની વાત કરતા હોય, 400 પારની વાત કરતા હોય, તે પ્રમુખ સુધીનું એમનું સંગઠન હોય, છતાંય ભારતીય જનતા પાર્ટીને જેમ તેમ પ્રકારે આવા દાવા કરીને ફોર્મ રદ કરવાની પ્રતિક્રિયા કરવી પડે એ જ બતાવે છે કે પ્રજામાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મોટો રોષ છે। પ્રજાના રોષના લોકો પારખી ગયા છે, પરંતુ કદાચ એમના કૃત્યથી માત્ર સુરત શહેરમાં ફાયદો થશે, બાકી રાજ્યમાં અને દેશમાં ક્યાં એનો ફાયદો નહીં થશે। આના ઊંધા રિએક્શન સર આપ જોઈ રહ્યા છો ક્યાંક ને ક્યાંક ભાજપ કે નિલેશ કુંભાણીના 3 ટેકેદારોની આ સમગ્ર મામલે કોંગ્રેસ
મળતો નથી. ત્યારે જવાની સાથે સમગ્ર ફોન બચવા જે વિડીયો ટ્રાફિક દવા કોંગ્રેસ રજૂ કરી રહી છે. આજે કલેક્ટર કચેરી તરફથી શું નિર્ણય લેવામાં આવે છે અને ચોક્કસ કહી શકાય કે આગામી સમયમાં કોંગ્રેસ જરૂર હાઈકોર્ટના દરવાજા ખખડાવશે. કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી.